હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં. આ વિડીયો જોયા પછી મને વિશ્વાસ છે કે તમે પણ ક્યારેય ફાટેલા દૂધને ફેંકશો નહીં. તો ફ્રેન્ડ્સ, આજે હું દૂધ ગરમ કરી રહી હતી તો તે આવી રીતે ફાટી ગયું હતું. લગભગ બધાની સાથે આ થતું જ હોય છે, પણ આપણે જનરલી આ દૂધને ફેંકી દેતા હોઈએ છીએ. પણ આ દૂધમાંથી આપણે એક સરસ અને સ્વાદિષ્ટ એવું શાક બનાવીને તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આજે આ બધું જ દૂધ ગરમ કરતી સમયે ફાટી ગયેલું છે. તો તેમાં હું હવે આવી રીતે 2 લીંબુના ભાગ કરીને ઉમેરી રહી છું, જેથી કરીને દૂધ બધું સંપૂર્ણપણે ફાટી જાય અને તેમાંથી સરસ મજાનું પનીર બનીને તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ચમચાની મદદથી દૂધને હલાવતા રહેશું અને લગભગ 2 મિનિટ જેવું ગેસ પર ઉકાળી લેશું. તો બધું જ દૂધ ફાટીને તૈયાર થઈ જશે. જો તમે ચાહો તો દૂધમાં લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરીને પણ દૂધને ફાડી શકો છો, પણ મેં અહીંયા લીંબુના ફાડાનો યુઝ કરેલો છે, જેથી કરીને દૂધમાં ખટાશ ના આવે. દૂધને ઉકળતા 2 મિનિટનો સમય થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આવી રીતે એક તપેલી લઈ લઈશું. તેના ઉપર આવી રીતે આપણે એક કાણાવાળી જારી લઈ લઈશું અને તેના ઉપર આપણે એક કપડું મૂકી દઈશું અને તેમાં આપણે બધા જ દૂધને આવી રીતે ગળી લઈશું અને તેમાંથી લીંબુના જે છોતરા છે તેને કાઢી લઈશું. અને હવે આપણે તૈયાર થયેલા માવામાં આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ બધા જ માવાને ધોતા જઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે પાણી ઉમેરતા જવાનું છે અને દૂધને ધોતા જવાનું છે, જેથી કરીને તેમાં જો કોઈ ખટાશનો ભાગ હોય તો તે સરળતાથી દૂર થઈ જાય. અને હવે આપણે આવી રીતે કપડાને ચારે તરફથી આવી રીતે દબાવીને નીચોવી લેશું, જેથી કરીને તેમાંથી પાણીનો જે ભાગ હોય તે બધો જ નીકળી જાય અને સરસ એવું આપણું પનીર બનીને તૈયાર થાય. તો હવે આ પાણીને તમે લોટ બાંધવામાં પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે આવી રીતે એક પ્લેટ લઈ લઈશું અને તેના ઉપર આપણે જે પોટલીમાં દૂધનો માવો રાખેલો છે તેના ઉપર રાખી દઈશું. તેની ઉપર આપણે એક ડીશ મૂકી દઈશું અને તેના ઉપર આપણે કોઈક વજનવાળું વાસણ અથવા તો કોઈ વજનવાળો પથ્થર મૂકી દઈશું અને તેને 2 કલાક જેવું રહેવા દઈશું. તમે ફ્રીજમાં પણ આ માવાને રાખી શકો છો. તો હવે 2 કલાક પછી આપણે જોશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ બહાર જેવું જ આપણું પનીર બનીને તૈયાર થયું છે. તો ફ્રેન્ડ્સ, આ પનીરને હું તમને તોડીને પણ બતાવું છું. જો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને બહાર મળે તેના કરતાં પણ સારું આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ જ પનીરમાંથી હું તમને શાક બનાવીને પણ બતાવી રહી છું. આપણે આવી રીતે 100 ગ્રામ જેટલા કાજુ લઈ લઈશું. તેને પાણીમાં 10 થી 15 મિનિટ માટે પલળવા માટે રાખી દઈશું. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં 5 થી 6 મોટી ચમચી જેટલું ઓઇલ ઉમેરીશું. મેં અહીંયા શેંગ તેલનો યુઝ કરેલો છે, તમે કોઈ પણ ઓઇલ ઉમેરી શકો છો. અને હવે આપણે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે તેમાં તમાલપત્ર ઉમેરીશું અને અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને તેમાં હવે આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું. મેં અહીંયા 4 થી 5 મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધેલા છે અને તેને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરીને તેની પ્યુરી કરી લીધેલી છે. તો તેને હવે આપણે આવી રીતે તેલમાં ઉમેરીને હલાવી લઈશું. હવે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલી હળદર ઉમેરીશું અને તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું. તો હવે કાજુને પલળતા લગભગ 10 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે. તો હવે આપણે કાજુને મિક્સરના જારમાં ઉમેરી દઈશું. તેમાં થોડું પાણી ઉમેરીશું અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પીસી લઈશું.
તો તમે જોઈ શકો છો કે મેં કાજુને સરસ એવું પીસીને તેની પ્યુરી બનાવી લીધેલી છે। તો હવે આ બાજુ આપણી ટોમેટો પ્યુરી પણ સરસ એવી ઉકળી ગઈ છે। તો હવે આપણે તેમાં કાજુની પ્યુરીને ઉમેરી દઈશું અને સરસ એવું હલાવીને બધું મિક્સ કરી દઈશું ટોમેટો પ્યુરીમાં। અને હવે આપણે તેમાં બેઝિક મસાલા કરીશું। તો તેમાં મેં અહીંયા 2 ચમચી જેટલી લાલ મરચું પાવડર ઉમેરેલો છે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરેલું છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી નાની ચમચી જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું અને બધું સરસ એવું પ્યુરીમાં મિક્સ કરી લેશું। તો હવે મેં પનીર ટીકા મસાલાનો એક પાઉચ લઈ લીધેલું છે। તમને આ સરળતાથી બેકરીમાં અથવા તો કરિયાણાની શોપ પર મળી જશે। તો હવે તેમાંથી આપણે 3 થી 4 મોટી ચમચી જેટલો મસાલો એક બાઉલમાં કાઢી લેશું અને તેમાં આપણે આવી રીતે અડધી વાટકી જેટલું દૂધ ઉમેરીશું અને તેને સરસ એવું હલાવીને મિક્સ કરી લેશું। વચ્ચે વચ્ચે આપણે ટમેટાં અને કાજુની પ્યુરીને આવી રીતે હલાવતા જઈશું અને હવે આપણે આ પનીરમાંથી આવી રીતે નાના નાના પીસીસ કરીને ટુકડા કરી લેશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે નાના નાના પનીરના આવી રીતે ટુકડા કરી દઈશું અને થોડો પનીરનો ટુકડો આપણે સાઈડમાં રાખી દઈશું। તો હવે તમે જોઈ શકો છો કે મેં પનીરને આવી રીતે નાના નાના પીસીસમાં ટુકડા કરીને લઈ લીધેલા છે। તો હવે આ બાજુ આપણી ટમેટાં અને કાજુની પ્યુરીને ઉકળતા લગભગ 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તો હવે આપણે તેમાં પનીર ટીકા મસાલાની આપણે જે પ્યુરી બનાવીને રાખેલી હતી તે પ્યુરીને ઉમેરી દઈશું અને ઢાંકીને લગભગ 5 મિનિટ જેવું થવા દઈશું અને આ બાજુ સાઈડમાં આપણે જે પનીરનો ટુકડો રાખેલો હતો તેને આવી રીતે નાની ખમણીની મદદથી છીણીને તૈયાર કરી લેશું। તો હવે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે પનીરના ટુકડા છે તે કાજુ, ટમેટાં અને મસાલાની પ્યુરીમાં ઉમેરી દઈશું અને તેને સરસ એવું હલાવીને મિક્સ કરી દઈશું। તેમાં થોડું આપણે પાણી ઉમેરી દઈશું અને હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું અને ફરી પાછું આપણે 5 મિનિટ જેવું થવા દઈશું અને લગભગ 5 મિનિટ પછી આપણે તેમાં જે પનીરને છીણીને રાખેલું હતું તે પનીરને પણ આપણે ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું અને ઢાંકીને ફરી પાછું આપણે 2 મિનિટ જેવું થવા દઈશું અને 2 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, આ શાકને તમે રોટલી, નાન કે પરાઠા સાથે સર્વ કરી શકો છો અને ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ, આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે, તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય, જય સ્વામિનારાયણ।